સ્વામિનારાયણ હરે. તમારે શું બોલો? હરે હરે. સ્વામિનારાયણ હરે. એવું શ્રવણે સાંભળીને અતિ ધર્મ થયા યુદાસ. ઘણા દાડાનો દાખલો તે વેરીએ કર્યો વિનાશ. વિઘ્ન પડ્યું તેવી લોકીને સમર્યા તે દેવ દુંદાળ. વિઘ્ન વિનાયક નામની પછી ફેરવવા માંડી માડ. બધાને જય સ્વામિનારાયણ. અદ્ભુત ગ્રંથ ભક્ત ચિંતામણી. નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરેલી છે લક્ષ્મીવાડીમાં બેસીને. મંદિરમાં સત્સંગી જીવન ગ્રંથ રચાય અને લક્ષ્મીવાડીમાં નિષ્કુળાનંદ સ્વામીની હજી અક્ષર ઓરડી છે જ્યાં ગ્રંથ લખાણો છે. મહારાજ આંટો મારો આવે કેવો ગ્રંથ લખાય છે એવી વાતો છે. અને મહારાજ બહુ રાજી થાય, બહુ સુંદર લખાય છે. ધર્મ ભક્તિને બહુ દુઃખ પડ્યા. વૃંદાવન ગયા ત્યાં આરાધના કરી, ભગવાન દર્શન દીધા. તમારે ત્યાં પ્રગટ થાય. હવે તમારું દુઃખ ગયું જાણો. પછી ઘરે આવતા ત્યાં રસ્તો ભૂલી ગયા. એમાં ઓલો ટાલીઓ મળી ગયો. કયો? અશ્વત્થામા. આમ તો નક્કી કર્યું તો કેવું નહીં કોઈને, પણ આ કોઈ હારા બ્રહ્મચારી કહ્યું ને મારે નીકળ્યો અશ્વત્થામા. મારો એ તકલીફ થઈ ગઈ પછી સમજ્યા ને. પછી મારો સાપ દીધો કે ભલે કૃષ્ણ કાઢ્યો કે મારો સમજ્યા ને, મારો મિત્ર દુર્યોધનનો શત્રુ કે નખોદવા જ નાખ્યો મારો કે સમજ્યા ને. અશ્વત્થામા કે મારો મિત્ર દુર્યોધનનું કાળીએ કૃષ્ણે નખોદવાડી નાખ્યો. ભલે તમારે ત્યાં જન્મે પણ હથિયાર નહીં લઈ જાઓ કે લ્યો. તે પછી આવ્યું ને, ઘણા દાડાનો દાખલો વેરીએ કર્યો વિનાશ. ચિંતામાં આવી ગયા ધર્મ ભક્તિ કે હવે આ તો બધું બગડ્યું કામ. પછી ઓલો ભાગી ગયો. પછી માળા ફેરવતા હતા સમજ્યા ને, ગણપતિને યાદ કરતા હતા કે વિઘ્ન આવ્યું એ દૂર થાય. એમ કરતા વહી ગયા જામની ના 3 જામ. સમીર સુત વિપ્રવેશે આવ્યા એ હઠામાં. 3 યામથી થઈ એટલે સવારે 3 વાગ્યાનો સમય થઈ ગયો. ભજન કરતા કરતા બ્રાહ્મણના વેશે હનુમાનજી આવ્યા. પછી ધર્મદેવને ઓળખાણ આપી કે હું તમારો કુળદેવ હનુમાનજી છું. શું કામ ચિંતા કરો છો? કે કૃષ્ણ તમારે ત્યાં પ્રગટ થશે અને હવે અશ્વત્થામાં હું કરી લેવાનું હોય. કે સ્વયં ભગવાન, સર્વોપરી ભગવાન કહેવાય. ઈ અક્ષરધામનો ધણી, અનંત કોટી બ્રહ્માંડોનું જે સંચાલન કરે છે એ તમારે ઘરે પ્રગટ થવાના છે. હવે અશ્વત્થામાનો સાપ શું કરવાનો હોય? હનુમાનજી કે તમારે ત્યાં ભગવાન પ્રગટ થશે ને એને હથિયારની જરૂર નહીં પડી, મગજથી કામ કરશે. હથિયારની જરૂર નથી. પણ મોદી કામ કરે ને, પાકિસ્તાનમાં જવાની જરૂર નહીં કે સમજ્યા ને. અહીંયા બેઠે બેઠે ઓલા નખોદવાડ નાખે. કૃષ્ણ એવું કામ કરશે. હથિયાર બથિયાર કાંઈ નહીં લે, એમને એમ ખાલી આમ સંકલ્પ કરશે, નજર કરશે ને ઓલે નખોદ નીકળી આવશે. એટલે ચિંતા ન કરો. ધર્મ ભક્તિને કે તમે મોજ કરો કે સમજ્યા. જ્યારે કૃષ્ણ લેશે અવતાર રે ત્યારે ભૂનો ઉતારશે ભાર રે. અષ્ટ સિદ્ધિ નવનિધિ જે હરે તમારે ઘેર વસશે તે હરે. દુઃખ દારિદ્ર નહીં રહે રતિ રે અતિ પામસો સુખ સંપત્તિ રે. કૃષ્ણ થાશે બહુ બુદ્ધિવંત રે કરશે બુદ્ધિએ દૈત્યનો અંતરે. કૃષ્ણ પ્રગટ થશે ને બહુ હોશિયાર હશે. પછી ડબ્બો નહીં હોય, આવ છોરા કેટલાક ડબ્બા જન્મે ને કાંઈ હોય નહીં જાય ને, તો બહુ હોશિયાર થશે કે બુદ્ધિએ કામ કરશે કે. એટલે તમે ચિંતા ન કરો, હથિયારનું ને કાંઈ કામ પડશે નહીં, યુક્તિથી કામ કરશે. એમ હનુમાનજી ધર્મ ભક્તિને ધીરજ દીધી છે. અને પછી હનુમાનજી રસ્તો બતાવી દીધો કે આમ સીધે સીધા હલે જાઓ, તમને રસ્તો મળી જશે, ઘરે પહોંચી જશે. હનુમાનજી થઈ ગયા અદ્રશ્ય.
પછી બને દંપતી એટલે ધર્મ અને ભક્તિ ચાલ્યા હો. રસ્તામાં ચાલતા ચાલતા ભક્તિ માતાએ પૂછ્યું ધર્મદેવને કે હે પતિદેવ, એ હનુમાનજી અમર કેમ થયા? અંબર, અમર એટલે શું આવે? ચિરંજીવી. ચિરંજીવી કેમ થયા અને જતી કેમ થયા? સ્વામી છે એ રામના સેવક છે, કેમ ચિરંજીવી રહ્યા એ કહો. ત્યારે ધર્મદેવ કે ભક્તિ દેવી સાંભળો, ચિરંજીવી તો ભગવાન શ્રી રઘુનાથજીની કૃપા કરીને થયા છે. શું ઈચ્છા હતી? જ્યાં સુધી પૃથ્વી ઉપર તમારી કથા થાય ત્યાં મારી હાજરી, ત્યાં સુધી હું જીવતો રહું, મારે મરવું નથી હો, મારે ધામમાં નથી હાલવું. હનુમાનજી કે જ્યાં જ્યાં કથા થાય ને ત્યાં મારી હાજરી. ભગવાન કે તથાસ્તુ. તો પૃથ્વી ઉપર ક્યાંક તો રામકથા થતી જ હોય ને. તો હનુમાનજીને પછી ચિરંજીવીનું વરદાન મળી ગયું. એવી રીતે ચિરંજીવી રહ્યા છે. ધર્મદેવ કે ભક્તિ દેવીને જોને આપણે યાદ કરતા હતા ગણેશજીને, આવી ગયા હનુમાનજી કે લ્યો. યાદ કરતા હતા ગણપતિને અને આવી ગયા હનુમાનજી બ્રાહ્મણના વેશમાં. હવે આપણું કામ થઈ જશે, દુઃખ બધું જાશે, રાજી ત્યાં. એ મજાની વાતો કરતા કરતા કેટલી રામકથા ધર્મદેવે સંભળાવી. ભક્તિ માતાને માર્ગે હાલતા હાલતા ઘરે પહોંચી આવ્યા. સપૈયામાં ભગવાનની પ્રસન્નતા મળી. ભગવાન કૃષ્ણ રાજી થયા, વરદાન આપ્યા. એટલે જેટલા શત્રુ હતા ને હારા મિત્ર થઈ ગયા. લ્યો, ઓટોમેટિક ફેરફાર થઈ ગયો. એ સગા સંબંધી મળવા આવ્યા ને કેટલીક ભેટ સામગ્રી લઈ આવ્યા ને ધર્મ ભક્તિને ખાવા નહોતું, પહેરવા કપડાં નહોતા. આવું દુઃખ હતું. પણ વૃંદાવન જઈને ભગવાનને પ્રસન્ન કર્યા તો ફાયદો કેટલો થઈ ગયો? રીધી સીધી ઘરે આવી ગયો. પછી જાણ્યું કે આ બધો કૃષ્ણનો પ્રતાપ છે હો, ધર્મ ભક્તિ એમ જાણ્યું. અને આ બાજુ પછી ભગવાન પણ જીવાત્માઓનું કલ્યાણ કરવાને માટે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવાની ઈચ્છા કરી. એટલે ધર્મદેવના હૃદયમાં આવીને ભગવાને નિવાસ કર્યો. એટલે એ ધર્મદેવ આમ કાંતિવાળા થઈ ગયા, શોભવા લાગ્યા. એટલે લોકો એને હરિપ્રસાદ કહીને બોલાવા લાગ્યા. શું કામ? હરિ એટલે કૃષ્ણ, ભગવાનની પ્રસન્નતા મળી એટલે નામ પાડ્યું હરિપ્રસાદ. આમ તો દેવશર્મા નામ હતું. ધર્મનું પાલન કરતા એટલે ધર્મદેવ કહેતા લોકો. હવે ભગવાનને રાજી કર્યા એટલે શું નામ આવી ગયું? હરિપ્રસાદ. જો આપણે ઘણા બધા પ્રસાદમાં સમજી નહીં, કંઈક લાડવા જડે કે કંઈક ફળ ફૂલ મળે એને પ્રસાદ માનીએ. તો મગદરિયા લાડવા ખપે કે લ્યો. આજે તો ખબર નથી, આપણે જૂના મંદિરમાં હતા તે ઓલા હરિજન સ્વામીને ઓલા ડબલામાં રાખ્યો ને છોરા તો અમારે એ ખાઈ ગયા હતા. જાગે માહિતી કાઢી પતાસે પતાસે જી જડી કે પ્રસાદ ખપે કે જાગે નહીં. પ્રસાદનો અર્થ શું છે? પ્રસન્નતા. શું? રાજીપો. મા બાપ રાજી થાય ને એ પ્રસાદ મળ્યો કહેવાય. સંતો રાજી થાય તો પ્રસાદ મળ્યો કહેવાય. રાજીપો છે ને એ જ પ્રસાદ છે. પ્રસન્નતા છે એ પ્રસાદ છે. એટલે પ્રસન્નતાની આશા રાખવી. પછી રાજી થઈને લડ્ડુડી દે તો લઈ લેવી, એમાં વાંધો નહીં. પછી સમજાય ને, દે તો લેવી, આશા ન રાખવી. થોડી જાય કંઈક સેવા કરીને લડ્ડુડીને આશા ન રાખવાની, પ્રસાદીને આશા રાખવાની. આશા શેની રાખવાની? પ્રસન્નતાની. ઘનશ્યામ મહારાજ પ્રસન્ન થાય, રાજી થાય. શ્રીજી મહારાજ આપણા ઉપર પ્રસન્ન થાય એ જ આપણે માટે મોટો મોટો પ્રસાદ છે. આ કથા સમજવાની એ છે. સાંભળ્યા તો કરી, એટલું સમજાય નહીં તો કથા સાંભળી શું કામની? પ્રસાદ મળવાનો જ છે, લડ્ડુડી મળવાની જ છે, સમજાય ને. પણ આશા નહીં રાખવાની, આશા પ્રસન્નતાની રાખવાની. સંતો રાજી થાય, હરિભક્તો રાજી થાય, બસ એટલી જ આશા રાખો. બસ એટલી આશા હોય ને તો પ્રસાદ કોઈક દી ન મળે ને તો વાંધો ના આવે. નહીં તો પછી દુખાણી ચડી જાય. મેં હમણાં દુઃખ ન લાગવું જોઈએ, મેન વસ્તુ છે. જી થવું થાય, અપમાન થઈ જાય, જી થાય, મનમાં દુઃખ ન લાગવું જોઈએ. ગમે એટલી સેવા કરી હોય ને કોઈક ન બોલાવે ને કાંઈ ગમે તે પૂછાગાછા ન થઈ, મનમાં દુઃખ ન લાગવું જોઈએ. એ સત્સંગ સાચો, એ સત્સંગ કર્યો કહેવાય. બાકી તો ઠીક. ધર્મદેવને હરિપ્રસાદ નામ મળ્યું, લોકોએ નામ રાખ્યું એમ. પછી ધર્મદેવ થકી ભગવાને ભક્તિ દેવીના ઉદરને વિશે પ્રવેશ કરેલો છે. પછી એવા સમામાહી સતી રે રહ્યો ગર્ભને શોભિયા ભક્તિ રે.
જેમ સૂર્યને ઉગવે કરી રે, પૂર્વ દિશા રહી શોભા ધરી રે. પૂર્વ દિશામાં ચંદ્ર ઉદય પામે ને કેવા શોભે ચંદ્ર, એમ ભક્તિ માતા શોભે છે. શું કામ? એના ગર્ભમાં ભગવાન કૃષ્ણ પ્રવેશ કરેલો છે. તેણે કરીને એ બધાને આનંદ થયો. ખબર પડી ગઈ હવે ભગવાન આવી ગયા છે ઉદરમાં. ધર્મભક્તિ રાજી થયા, બીજા માણસો પણ. ધીરે ધીરે તો પછી જેમ જેમ ગર્ભ મોટો થાય એમ ભક્તિ દેવીના ઉદરમાંથી પ્રકાશ નીકળે. પ્રકાશ પેટમાંથી માણસો જોવા આવે, ટોળે ટોળે જોવા આવે કે ગર્ભવંતી નારીઓ ઘણી જોઈ છે, પણ પેટમાંથી પ્રકાશ નીકળે આવું તો ક્યાંય જોયું નથી કે મારી લાઈટ ગોઠવી હશે. પછી તો ભક્તિ દેવીને શરમ આવે, પછી ઘરની અંદર જઈ જાય, માયલા ઘરમાં નીકળીની બારે સમજ્યા ને. આવી બધી વાતો છે. આ બાજુ અસુરોની દ્રષ્ટિ તરફ જઈએ તો, એવા સમામાય અસુર જન રે, ચાલ્યા દેવીનું કરવા પૂજન રે. ચારે વર્ણમાં હતા જે દૈત્ય રે, ચાલ્યા સહુ બાળ ત્રિયા સહિત રે. આવ્યા વિંધ્યાવાસીની દેવી દ્વાર રે, પાડા ઘેટાય જા લઈ અપાર રે. બીજા બોકડા કુકડા કઈ રે, આવ્યા મદિરાના ઘડા લઈ રે. દેવીને રાજી કરવા આવ્યા, બકરા લઈને, બકરાને કુકડાને દારૂના ઘડા ભરી આવ્યા. તમારી અહીંયા કોથરી હેલતી છે ને એટલે ઘડા આખા ઢગલો ભણી આવ્યા અહીંયા હો. આવ્યા માતાજીના મંદિરમાં, વિંધ્યાવાસીની દેવી છે. એ બકરાને કે બધા બોકડા માર્યા, માતાજીને બધું ચડાવ્યું, ખાધું માંસ ને મદિરા પીધો. માંસ ખાધું અને મદિરા પીધો એટલે દારૂ સમજો ને, મદિરા એ પ્રકાર છે. પછી તો એના અંગ કામાતુર થયેલા છે અને 3 પ્રકારની સ્ત્રીઓના સંગ કરેલા છે, વ્યભિચાર કરેલો ને. માતાજીના મંદિરમાં જઈને કરી અસુરે પૂજા જો એવી રે, તેને દેખીને કોપી છે દેવી રે. મારા મંદિરમાં આવીને આવો ધર્મ કરો તમે, વ્યભિચાર કરો, બકરા મારો, શું સમજો તમારા મનમાં? આવા કામ કરનારો રે, કહું છું જાશે તે વંશ તમારો રે. તમારો સત્યાનાશ નીકળી જશે. કોઈ વાય પાણી નાખનારો નહીં રહે, કોઈ શ્રાદ્ધ નાખનારો નહીં. જાઓ બધા મરી જશો કે હો. વળી તમારી પક્ષે જે થશે એમ કીધું હો, તમારી પક્ષ નિકોર થશે ને એવા રાજા હશે તો એનું રાજ્ય જશે. આજ પછી મારી આગળ આવું કોઈ પૂજન કરશે તો એના વંશનો ઉચ્છેદ થઈ જશે કે જાઓ બધા. ગુરુ હતો ને, ગુરુ દૈત્યોનો, એને સ્વપ્નમાં આવીને દેવી કીધું છે હો, આજ પછી થોડા જ દિવસમાં તમારો શત્રુ હરિ પ્રગટ થશે અને શોધીને મારશે તમને હો. મોદી ચાલુ કર્યું ને, આતંકવાદીઓ છે ક્યાં ગયા સમજાને, ગોતી નાખ્યા માથે બમગલોલા સમજાને. તપાસ કેટલી કરીએ છે, જાનહાની નહીં, માણસો માથે કાંઈ નહીં, ઓલાજી છે એને જવા દો. દેવી કે તમે ગમે ત્યાં હંતા છો ને, તમારો શત્રુ હરી ગોતીને તમને મારશે કે હો. એમાં તે દેવી સ્વપ્નમાં કહી રે, પછી તરત અંતર્ધાન થઈ રે. પછી દેવી અદ્રશ્ય થઈ ગઈ હો. પછી સવારે ઉઠ્યા બધા, ઉઠીને મને ચિંતા કરવા. એને આપણે દેવીને રાજી કરવા કર્યો તો કોપાયમાન થઈ ગયેલો. આપણે એમ કે રાજી થશે, આ તો માતાજી ખીજાણા. માતાજી ખીજા એટલે ધનુત્પનું તો કાઢી નાખે, ખબર ને તમને? માતાજી નારાજ ન કરે, માતાજીને રાજી કરે, નારાજ ન કરે એમ. પણ માતાજી તમારું કોઈ દી બગાડે નહીં, બગાડે કોઈ દી? કુળદેવી કોઈનું બગાડે તો બીવાનું ના હોય ને. કેટલાક માતાજીથી બીને એની આરાધના કરે હો, ડરીને કે જો નહીં જાય તો આમ થઈ જશે આપણું. એનો આવે ને ભાદરવા સુધી, આઠમ આવે, કોકની નોમ આવે, તેથી જવું જ પડે કે ગમે તેમ કરીએ. ન જાય તો આપણું ભૂંડું થઈ જાય. એમ કે માતાજીને કોઈ ભૂંડું ન કરે. એ વર્ષમાં એકવાર જાઓ એમાં શું માતાજી રાજી થઈ જાય? પછી પૂછે ન કરે મારા.
એક દી બે દી બે વખત જી આવેલો. એને કીધું અહીંયા આવો ને, દરરોજ ભજન થાય ને આપણું અહીંયા કને મંદિરમાં. હે ઘનશ્યામ મહારાજ બેઠા, અદભુત મૂર્તિ, તમારા ભાવથી ભગવાન મળ્યા. રૂપાડા નહીં તો ઘણી જગ્યાએ ભગવાન રૂપાડા મળે નહીં, સમજ્યા ને. તમારો ભાવ જબરો, એટલે એવા ઘનશ્યામ મહારાજ સરસ મજાના તમારા ભાગમાં આવી જાય. હવે ભજન કરવાનું રહ્યું આપણે, હવે બીજું કાંઈ નથી કરવું. દૈત્યો ભેગા થયા બીજે દી સવારે કે શું કરશું હવે? એ કે દેવીને પછી રાજી કરશું, કે આપણો શત્રુ હરી જન્મે ને જન્મતા જ એનો નાશ કરો, કે એટલે આપણે પછી શાંતિ થઈ રહે. કે હો દેવી રૂંઠી છે એને પછી રાજી કરશું. એકવાર આપણા શત્રુ હરિનો નાશ કરો, એવું બધું નક્કી કર્યું. કે હમણાં બધા ઘરે જાઓ, કે હો પણ આ દાવો આવ્યો એક આપણા શત્રુને મારવાનો, એ ભૂલતા નહીં. એમ કહીને બધા પોતપોતાને ઘરે ગયા, પણ ભગવાનની સાથે શત્રુતા બાંધીને, હો હરિની સાથે. હવે ધર્મ ભક્તિએ શું કર્યું રે, વ્રત ગણપતિનું યાદર્યું રે. રક્ષા ગર્ભની કરવા માટે રે, કરે ગણપતિ મંત્રનો પાઠ રે. શત્રુનો ભય ઘણો હતો ને, એટલે ભગવાન ગર્ભરૂપે થયા, પણ એને કોઈ વિઘ્ન ના આવે એટલા માટે ગણપતિનું વ્રત કરે છે ને આ બધું કરે છે. એમ ગણપતિના મંત્રનો જાપ. હવે ધીરે ધીરે ગર્ભ વડે કરીને ભક્તિ દેવી બહુ શોભે છે. જેવા અદિતિ થઈ ગયા, જેવા દેવહૂતિ થઈ ગયા, એને જોઈને બધા લોકો આશ્ચર્ય પામે છે. એમ કરતાં કરતાં ભગવાન શ્રીહરિ ભક્તિ દેવીના ઉદરમાં આવ્યા, એને 9 મહિના પૂર્ણ થઈ ગયા અને 10મો મહિનો શરૂ થયો. થયા 10મે હરિ ઉદ્ભવ રે. 10મા મહિનામાં પ્રભુ પ્રગટ થયા. સંમત 1800 જે અનુપરે, વર્ષ 37 સુખ રૂપરે. સંવત્સર વરતે વિરોધી રે, અર્ક ઉતરે વસંત પ્રસિદ્ધિ રે. ચૈત્ર સુધી 9 દીના, ચૈત્ર સુધી 9મી દીના, જાણો રે વાર તે સોમવાર પ્રમાણો રે. પુષ્ય નક્ષત્ર શુક્રમાં યોગ રે, કૌલવ કરણ હરણ ભવ રોગ રે. એવા મુહૂર્તમાં પ્રભુ પ્રગટ થયા છે. બરાબર રાત્રિ ચૈત્ર સુધી 10 ઘડી રાત્રિ વ્યતીત થતાં 6 વાગ્યાથી રાત્રિ કહેવાય. 10 ઘડી એટલે 24 મિનિટની 1 ઘડી થાય. તમે 6 વાગ્યાથી ગણતરી કરશો ને તો 10 વાગે બરોબર 10 ઘડી થશે. 10 ને 10 જે આવે છે ને ટીપણીમાં લખેલું, 10 વાગે કયો કે 10 ઘડી રાત્રિ વ્યતીત થતાં કયો, આવો એનો અર્થ છે. 10 વાગે બરોબર પ્રભુ પ્રગટ થયેલા છે. પુષ્ય નક્ષત્રમાં શુક્ર યોગ છે, કૌલવ કરણ છે. તો કેવો યોગ છે? ભવ રોગ હરણ. ભવરોગ, જન્મ મરણનો રોગ હરી લે એવા મુહૂર્તમાં પ્રભુ પ્રગટ થયા છે. જાતા જામીની દસિકા ઘટિકા દસરે, પ્રભુ પ્રગટ્યા પુરાણ જસરે. ભગવાન પ્રગટ થયા એટલે આકાશમાં દેવતાઓ આવીને ફૂલડાનો વરસાદ વરસાવ્યો, નગારા વગાડ્યા જોરદાર, અને જય જયકારનો ધ્વનિ કરેલો છે. બોલીએ શ્રી ઘનશ્યામ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. માતા નિદ્રાવાન હતા હો, નહીં તો બાળક જન્મે દુઃખ થાય ને ખબર ન પડી, લો ઊંઘમાં હતા, ઊંઘ નથી ઉડી હો. પછી જાગીને સાવધાન થયા, પુત્રની દીઠા, તઈ જોયું કે આ તો પ્રભુ પ્રગટ થયા. હે એ તેજનો અંબાર દેખાણો, ઘનશ્યામને જોયા, સુંદર મૂર્તિ. પછી ભગવાનને દિવ્ય દર્શન આપેલા છે. હેમ વસ્ત્ર વાંસળી હાથે, જો સોનાના વસ્ત્ર વાંસળી ભગવાન વગાડે છે, નંગજડિત મુગટ છે, સરસ મજાનું કમળની પાંખડીના જેવા નેત્ર છે ભગવાનના,
સુવર્ણના વસ્ત્ર આભૂષણો ધારણ કરેલા છે. ભક્તિ માતા હાથ જોડ્યા હો, તમે સાક્ષાત શ્રી કૃષ્ણ અમને વ્રજમાં મળ્યા હતા, ઈ તમે બાળ થયા છો. સ્તુતિ પ્રાર્થના કરેલી છે હો. કહે ધન્ય કૃષ્ણ રાધાપતિ રે, ધન્ય આનંદ રૂપ મૂર્તિ રે. તમે શ્રી કૃષ્ણ બ્રહ્મા પુરાણ રે, સર્વે કારણ નાચો કારણ રે. પુરાણ બ્રહ્મ પરમાત્મા છો, કારણના કારણ પ્રભુ. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા છો. અનંત કોટી બ્રહ્માંડોમાં પ્રભુ વ્યાપીને રહેલા છો, અને વળી અક્ષરધામમાં વ્યતિરેકપણે પણ પ્રભુ રહેલા છો. વેદો તમને નેતિ નેતિ કહે છે, કોઈ અંત નથી. નેતિ નેતિ કરી નિગમ જેના, ગુણની સદીન ગાવે રે. એહ જેવા તો એક જ છે, બીજે ના થવાય રે. નિષ્કુળ કાવ્યમાં કીર્તન આવે, એને જો એક જ ભગવાન કહો. સૂર્ય જેવો કોઈ બીજો સૂર્ય હોય, ચંદ્ર જેવો બીજો ચંદ્ર હોય, કોઈ પવન જેવો કોઈ પવન હોય, એક જ છે. એમ ભગવાન એક જ છે, બીજાથી ન થવાય. માતાજી બહુ અદ્ભુત સ્તુતિ કરી હો. આખું ભાગવત સંભળાવી દીધું લ્યો. તમે ભૂમિ ઉતારવા ભાર રે, લીધો યદુકુળે અવતાર રે. ધ્યાનથી સાંભળતા આવજો, વ્યાખ્યા નહીં કરું. તમે વસુદેવ દેવકી ઘેર રે, પ્રગટ્યા મથુરા કરી મેર રે. કંસ ભય થકી વસુદેવ રે, મેલ્યા ગોકુળ માત ખેવ રે. આપ ઈચ્છાએ નિજ જન સાથ રે, આવ્યા વ્રજ માહી વ્રજનાથ રે. વ્રજમાં આવી ગયા ભગવાન પ્રગટ થઈને હો. નંદ યશોદાજીને ભાગ્યવાન બનાવી દીધા. એના ઘેર રમ્યા જમ્યા લીડા કરી, અદભુત. આજે દુનિયા ગાય છે લ્યો. પ્રગટ થયા છે વસુદેવ દેવકીને ત્યાં, અને માં થઈ ગયા વસુદેવને. આ શું નંદ યશોદાજી, લીડા બધી અહીંયાની. પછી માં કે ભક્તિ માતા કે, પ્રથમ તો તમે માસી પૂતનાને મારી, પછી તૃણાવર્તને તોડ્યો, પછી સક્ટાસુરને ભાંગ્યો. માતાને વિશ્વમાં મોઢામાં વિશ્વમુખના દર્શન કરાવ્યા. ગોળી ભાંગીને ઢોળ્યા ગોરસ રે, કર્યા માતાને ક્રોધ વિવશ રે. ઘરમાં ચોરી કરી, બીજી તો જાતા હતા. આજે ઘરમાં માખણ ખાધું ને દહીં જેને ઓલે દૂધ મૂક્યું હશે તે ઉભરાતું હતું ને એવું ધવરાવતા હતા, અધૂરો મૂકીને તોડવા ગયા. કૃષ્ણ કે મારા કરતા દૂધમાં વધારે માલ જાણ્યો ગયેલો. મુજ કરતા માતા એ જાણ્યો દૂધ વિશે બહુ માલ, અધૂરો મૂકી મુજને ઉતારવા ગઈ. પાણો માર્યો ગોરીને, પછી આખું બધું તોડી નાખ્યું. બધું એ બધું થઈ ગયું, છાસ ને માખણ ને માખણ. માં દૂધ ઉતારવા ગયા હતા, અહીંયા વાંદરાને માખણ ખવડાવવા માંડ્યા લોકો. પછી માને ખીચડિયા નુકસાન કરે. ખીચડો છોરા ઘરમાં ભાઈ લગાવે કે ન લગાવે નહીં, માવું અમુક તો લગાવે. આવડું નુકસાન કરેલો, હજી નનકો પડ્યો નહીં. યશોદાજી માર્યો તો નહીં, પણ બાંધી દીધા ખાંડડિયામાં. હો પડ્યો હજી આમને આમ. જો ખાંડડીઓ ઢેળતા ઢેળતા ભાઈ બે ઝાડનું કલ્યાણ કરી નાખ્યું પાછો. યમલાર્જુન મૂળ ઉખાડી, માર્યો બકગ્રહી ચાંચ ફાડી. કર્યો તમે વત્સાસુર કાળ રે, મારી અઘાસુર રાખ્યા બાળ રે. તમે થયા વત્સ બાલ રૂપ રે, ભાડી ભૂલી ગયો બ્રહ્મા ભૂપ રે. એ કથા શ્રાવણ મહિનામાં કરશું આપણે, સમજ્યા ને? અનુકૂળ આવશે તો. પણ બહુ ટૂંકમાં સ્વામી સરસ લખ્યું બાજુ નિષ્કુળાનંદ સ્વામી, સમજ્યા ને? બહુ જબર સૂઝબૂઝ. વત્સાસુરને માર્યો, પછી બધા નાના છોકરાને બ્રહ્મા ઉપાડી ગયા તો એને થોડોક ચમત્કાર બતાવી દીધો.
ભગવાન કૃષ્ણને માયા ભક્તિ માતા કહે છે, તમે કાળી યજ્ઞાગ્ને ના થયો, દાવા નળનું પાન કર્યું, કન્યાઓ બધી વ્રત કરતી હતી, બધી વ્રજબાલિકાઓ એની ઈચ્છાઓ પૂર્ણ કરી. પછી ઋષિ પત્નીઓની પૂજા તમે સ્વીકારી. ઓલા મથુરાના બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ને એમાં એને પણ શ્રુતિની સમાન કરી દીધી. 7 વર્ષના પ્રભુ તમે ટચલી આંગળી ઉપર ગિરધાર શું ગિરિરાજ ગોવર્ધન પર્વત ધારણ કર્યો 7 દિવસ સુધી. 7 વર્ષના પ્રભુ તમે ભગવાનનું માન તોડ્યું. ઇન્દ્રને અભિમાન આવી ગયું હતું ને, મારે જો કોઈને એનો યજ્ઞ બંધ કરી ગોવર્ધનની પૂજા ચાલુ કરાવી દીધી. લ્યો પછી નંદજી ડૂબી ગયા હતા તો વરુણ લોકમાં જઈને નંદજીને લઈ આવ્યા અને વ્રજવાસીઓને બહુ આનંદ પમાડ્યા. પછી બધાને એમ થયું કૃષ્ણ શું ભગવાન હશે? આવું બધું વારે વારે દેખાય છે. જો ભગવાન હોય તો પોતાના ધામના દર્શન કરાવે. એટલે એકવાર ભાગવતમાં કથા આવે, કૃષ્ણ પરમાત્માએ ગોવાળોને બધાને સમાધિ કરાવી, ગોપી ગોવાળોને ધામના દર્શન કરાવ્યા, બ્રહ્મધરાના દર્શન કરાવે, એવી કથા આવે છે. પછી રાસ રમણ કર્યું યુવતીઓની સાથે અને કામદેવને કિંકર બનાવ્યો, પોતાનો નોકર બનાવી દીધો, નોકર. પછી નંદજીને અજગર થકી છોડાવ્યા, શંખાચૂરને માર્યો, વૃષભાને માર્યો, વેમાસુરને માર્યો, કેસીને માર્યો. કેટલા ચરિત્રો કર્યા પ્રભુ! એ વ્રજવાસીઓને બહુ સુખ દીધા. પછી અક્રૂરની સાથે રસમાં બેસીને મથુરા આવતા રસ્તામાં અક્રૂરજીને પણ આનંદ માડ્યા. યમુનાના ધરામાં સ્નાન કરીને એને ધામ દેખાડી દીધો. પછી આગળ ચાલતા ચાલતા ક્યાં આવ્યા? મથુરામાં આવ્યા. પછી ગયા મથુરા નગરી જોવા માટે. ધોબી મળ્યો હમો તો એને ધેબી નાખ્યો, ધેબી જ નાખ્યો. પછી સુદામાં માડી મળ્યો, હાર પહેરાવ્યા તો એનું કલ્યાણ કરી દીધું. કુબજા જોઈ, ચંદન અર્ચા કરી તો ટેડાઈ હતી તો તાણીને સીધી કરી દીધી, હરખી લ્યો સરળ બનાવી દીધી. પછી ધનુષને ભાંગી નાખ્યું. બીજે દિવસે પછી મલ્લખાડામાં પહોંચી ગયા ને જેટલા મલ્લો હતા એ બધા મલ્લોને મારીને કંસને પણ પરલોક બતાવી દીધો. વસુદેવ દેવકી દુઃખ હર્યું રે, ઉગ્રસેન શિર છત્ર ધર્યું રે. વસુદેવ દેવકીને જેલમાંથી બહાર કાઢ્યા, ઉગ્રસેન રાજાને રાજા બનાવ્યા અને પછી 2 જણા ભણવા ગયા. ભણવું તો જોઈએ ને, 11 વર્ષ પછી ભણવા બેઠા. લ્યો તોફાની બહુ હતા ને, ગોકુળમાં સ્કૂલ ખસે નહીં, ક્યાં ભણવા જવું? ગયો 11 વર્ષના થઈ ગયા પણ તાત્કાલિક ભણી લીધો. કેટલા દિવસ ભણી લીધું કૃષ્ણ? કયો કેટલા મહિના રહ્યા હતા? કેટલા વર્ષ ભણ્યા હતા? હાલો તમારી પરીક્ષા થાય આજે, બોલો. હે હાલો, એને ખબર હે આ ભગતને. માત્ર 64 દિન. કેટલા? 64 દિવસમાં 2 મહિના ને 4 દિવસ કહેવાય. એમાં બધી વિદ્યા ભણી આવ્યા, રાજનીતિ અને ધનુર્વિદ્યા અને ટોટલ. અને પાછા ઘરે આવી ગયા. ગુરુનો દક્ષિણામાં શું દીધું? દરિયામાં ડૂબી ગયેલો ગુરુપુત્ર જમપુરીમાં જ લઈ આવેલો. મારે જમપુરીમાં ભાગી ગયો તો ત્યાંથી પાછો લઈ આવ્યો હતો, એવું બનાવીને દીધો ગુરુને. ગુરુને કે લેવો તમારો દીકરો. કહો ગુરુ આશ્ચર્ય પામી ગયા. ને કેટલા વર્ષો પહેલાં દરિયામાં ડૂબીને મરી ગયો, લી ક્યાંથી આવ્યા પાછા? લ્યો હે એવો ને એવો પાછો. લ્યો મરી જાય માણ મળે. આ ભગવાન પણ બતાવ્યું કે ભગવાન હોય એથી બધું થાય, બીજાથી ન થાય એમ. પછી કુબજાની ઈચ્છા પૂરી કરી ભગવાન. ત્યાંથી પછી અક્રૂરની પાસે ગયા છે, એને હસ્તિનાપુરમાં મૂક્યા ધૃતરાષ્ટ્રનો વ્યવહાર જાણવા માટે. એ જાણી આવ્યા પછી જે કરવાનું બધું કર્યું. મથુરાથી પછી દ્વારિકા ગયા. બધો એ આખો જાદવ કુળ લઈને કાળ યવન આવ્યો 3 કરોડ મ્લેચ્છોને લઈને. તો મુચુકુંદ દ્વારા કાળ યવનનો નાશ કરાવ્યો. પછી જરાસંધે પૂરેલા 20,000 રાજાઓ એને બધાને છૂટા કર્યા. એ અષ્ટપટરાણીઓને પરણ્યા. ભૌમાસુરે આખા દેશમાંથી જેટલી રૂપાળી છોકરીઓ દેખાય ને મારી બધાને ઉપાડી ગયો હતો લગ્ન કરવા સારું. નરકાસુર નામ બે તો નરકાસુર કો ભૌમાસુર, હું આની સાથે લગ્ન કરીશ. હવે અસુરના કોણ લગ્ન કરે? અસુર પણ કોઈની સાથે બળાત્કાર નહીં હો, એ જોવા જેવું છે. કરી લઈ આવ્યો લગ્ન કરો સારું,
પણ જ્યાં સુધી સંમત ન થાય ત્યાં સુધી લગ્ન ન થાય તો 20,000 છોકરી પૂરી રાખી હતી હો. 16 સહસ્ત્ર 20 ની 16,000 20,000 તો ઓલા રાજા હતા જરાસંધ પૂરેલા ઈ 16,000 કન્યાઓ ભગવાને પછી ભૌમાસુરને મારી અને કન્યાઓને છૂટી કરી કે હવે તમને કેવી રીતે ઘરે તમને જવું છે પહોંચાડી દઉં બધાને હો. જી કયો એ દઈ નહીં, રથ ને ગાડીઓ ને વાહન ને સંપત્તિ જેટલી જોઈએ એટલી, કારણ કે અહીંયા ઢગલો પડ્યો હતો, ભૌમાસુરના ઘરમાં બહુ પડ્યો હતો. એટલે બધી 16,000 કન્યાઓ કે અમે છઈ નિર્દોષ, અમે શુદ્ધ છીએ, પણ ઘરે અમારા મા બાપ કોઈ અમારો વિશ્વાસ નહીં કરે કે એટલે અમને મરવું પડશે કે ભગવાન કે હાલો દ્વારિકા ગયો, મરવા ન દેવાય ને કોઈને. 16,000 ને રથમાં બેહારીને દ્વારિકા મૂકી દીધી લ્યો. પછી એની સાથે ભગવાને લગ્ન કરેલા છે. એટલે 16,000 કન્યાઓને પ્રભુ તમે પરણ્યા. પછી બાણાસુર ને સાલવ ને શિશુપાળ ને દંતવક્ર ને એ બધાને માર્યા અને સુદામાના કામ કર્યા, કંચનના મહેલ બનાવી દીધા. આપણે ઘરે ભગવાનનું કંચન જેવું મંદિર બન્યું ને એમ ભગવાન દ્વારિકામાં રહી અને સુદામાને ત્યાં કંચનના મહેલ બનાવી દીધા. પછી શ્રુતદેવ બ્રાહ્મણને સુખ આપેલું છે. આવા અનંતના કામ પ્રભુ તમે કર્યા છે. જે જે આવ્યા તમારે શરણ રે તેને સુરતરુ તમ ચરણ રે. જે જે પ્રભુ તમારે શરણે આવ્યા ને એને બહુ સુખી કર્યા. એમ ભક્તિ માતાએ કૃષ્ણ રૂપે દર્શન દીધા, ભગવાને પ્રગટ થઈને એને આવી સ્તુતિ કરેલી છે. તમે દીનના બંધુ દયાળ રે, કૃપા કરીને આવ્યા કૃપાળ રે. કરી સ્તુતિ એમાં માએ જ્યારે રે, સુણી બોલ્યા સુંદર શ્યામ ત્યારે રે. આવી સ્તુતિ સાંભળી કરીને ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા છે. બાલ કૃષ્ણ બાલ ઘનશ્યામ. અને હવે માતાજીની આગળ ભગવાન કહે છે એ કથા હવે આપણે આવતીકાલે. ઘણા પ્રકરણ સાંભળો તો ભાઈ કલાક સમય જોઈએ, આપણે પાસ થયો છે અડધો કલાક, સમજાય કે નહીં. અડધા કલાકમાં જેટલું સંભળાય એટલું આપણે પ્રેમથી સાંભળી લેવાનું. અદ્ભુત કથા છે, દરરોજ કથા કરશું. તમે આવજો અને તમારેથી જેટલા લઈ આવાય ને એટલાને પણ લઈ આવજો. કે થોડીક વાર તો હાલો ભાઈ, પરલોકમાં જમા થાય હું ભાતું બંધાય અહીંયા કને હો. દુકાનમાં આખો દી કરો આ લોકનું થશે અને અમે અડધી કલાક આવશો ને એ પરલોકનું ભાતું બંધાશે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये प्रेमवती स्तुति नामे 16मु प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. स्वामी नारायण स्वामी नारायण यण स्वामी नारायण स्वामी नारायण. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. ताली वगाड़ो. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. स्वामी नारायण स्वामी नारायण यण स्वामी नारायण स्वामी नारायण.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. બધાને જય સ્વામિનારાયણ. જો જય બોલતા શીખી લેજો. કથા ઉઠે ને 5 જય બોલા, બરાબર? સજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, નરનાળ દેવ અને રાધાકૃષ્ણ દેવ. આરતી પૂરી થાય અને નવીનજી બોલે ત્યાં કઈ જય બોલે? નરનાળ દેવ પેલી જય બોલે. નરનાળ દેવની જય, ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય, પછી ઘનશ્યામ મહારાજની જય, પછી રાધાકૃષ્ણ દેવની જય, પછી સજાનંદ સ્વામી મહારાજની જય અને સ્વામિનારાયણ ભગવાનની જય. બરોબર આવ્યું ને? એ બે હરખી શીખી લેજો. આરતી પૂરી થઈ જાય ને આવી રીતની જય બોલવાની. પહેલી નરનાળ દેવની જય બોલવાની, પછી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય, પછી ઘનશ્યામ મહારાજ, પછી રાધાકૃષ્ણ દેવ, પછી સજાનંદ સ્વામી અને પછી સ્વામિનારાયણ ભગવાન. હવે ભૂલ નહીં કરવાની હો, પાકું કરીને આવજો. સજાનંદ સ્વામી મહારાજની જય.